2x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. ટોટલ આમાં તમને સીટ કહી દો 33 સીટ રહેશે. ચાલો એક આપણાને ઇલેક્ટ્રિક જોવા મળી ગઈ છે રાજકોટ જામનગર માટે. ચાલો વંદે ભારતનું ક્રોસિંગ જોવા મળી ગયું. સામે મળી ગઈ છે વોલ્વો 9600 સોમનાથ અમદાવાદ. તમારે અહીંયાથી હવે કાગવડ જવું હોય તો આવી જો તમને બોર્ડ દેખાતો છે ખોડલધામ કાગવડ. હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું રાજકોટના બસ સ્પોટના પાર્કિંગમાં. આપણે બાઇક પાર્ક કરી દીધું છે. હવે જશે આપણા સીધા ઉપર બસ સ્પોટમાં. તો આજની આપણી જર્ની રહેવાની છે એસી ઇલેક્ટ્રિક બસમાં, એ પણ રાજકોટથી જુનાગઢ. રાજકોટથી આપણે ઉપડવાનો ટાઈમ છે 9:30 વાગે અને જુનાગઢ એટલે કે ગિરનાર પહોંચવાનો ટાઈમ છે આપણે 12:30 વાગે. એટલે માનો 2 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર તમને કહી શકી તો 100 થી 110 કિલોમીટર રહેવાના છે. અચ્છા, તમને કીધું તમારે વોલ્વોનું આપણી જીએસઆરટીસી નવી 2x2 એસી લક્ઝરીનું અને જે એસી ઇલેક્ટ્રિક બસ છે એનું બુકિંગ કરાવવું હોય તો પ્લેટફોર્મ નંબર 1ની સામે અહીંયા તમે આવીને બુક કરાવી શકો છો. અને એમાં સામે તમે ડિલક્સ એક્સપ્રેસ, નોન એસી, સ્લીપર બસ અને ગુર્જરનગરીનું અહીંયા બુક કરાવી શકો છો. ચાલો, આ છે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ. ઇન્ક્વાયરી કે પૂછપરછ તમને પ્લેટફોર્મ નંબર 2ની સામે મળી જશે. અને આ છે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ. ચાલો, સૌરાષ્ટ્ર એટલે જેટલી બસ ઉપર સૌરાષ્ટ્ર લઈ ગઈ છે એ બધી આપણી રાજકોટ અને એમાં આવેલા 8 થી 10 ડેપોની છે. અત્યારે આવી ગઈ છે ગોંડલ, રાજકોટ, વડોદરા, સુરત 2x2 લક્ઝરી. આપણી એસી ઇલેક્ટ્રિક લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 16 ઉપર. રાજકોટથી જુનાગઢ નોન સ્ટોપ બાય રહેવાની છે. બાકી જેને વચ્ચેથી બુકિંગ કર્યું એને આવી જ શકશે. બાકી રાજકોટથી જુનાગઢ નોન સ્ટોપ આ ગાડી ચાલવાની છે. ચાલો, તમને બે બાજુથી સરસ મજાની આપણે એસી ઇલેક્ટ્રિક બસ દેખાડી દઈ. જો આ રીતનું રહેશે. આમાં તમને લગેજ કમ્પાર્ટમેન્ટ નહીં મળે, તમારે બધું અંદર જ રાખવાનું રહેશે. 100% ઇલેક્ટ્રિક. પાછળ એ લોકોનું બેટરી ને બધું એન્જિન આવેલું છે. ઇમરજન્સી એક્ઝિટ તમને અહીંયા મળી જશે. મેન તો હવે એ થઈ ગયું કે ઇમરજન્સી એક્ઝિટ વહેલા બતાડો ભાઈ. આ રીતની રહેવાની છે આપણી એસી ઇલેક્ટ્રિક બસ. ચાલો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈએ. ચાલો, હવે આપણે બસમાં ખર્ચી બોર્ડ આ રીતની ગાડી રહેવાની છે. અહીંયા બધા એના કંટ્રોલર મળી જશે, એસીના કંટ્રોલર મળી જશે. 2x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. ટોટલ આમાં તમને સીટ કહી દો 33 સીટ રહેશે. અને ઉપર તમને નાનું એવું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરીએ તો ટોટલ આમાં તમને 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. 2 ઉપર મળી જશે, એક અહીંયા અને એક લાસ્ટમાં તમને મળી જશે. અને આ તો એસી ઇલેક્ટ્રિક છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. પ્લસ તમને આમાં સરસ મજાની સારી એવી ચાર્જિંગની સુવિધા પણ મળી જશે. એટલે કે યુએસબી તમે એન્ડ્રોઈડ ફોન આમાં ચાર્જ કરી શકો. એપલના નહીં, હા તો કે કન્વર્ટર લગાવીને તમે એપલના ફોન પણ ચાર્જ કરી શકો છો. હવે ચાલુ છે કે નહીં હવે તમને આપણે સીટમાં બેસી પછી તમને દેખાડશે. ચાલો, આ છે આપણું રાજકોટનું બસ સ્પોટ. હજી આપણી આગળ 5 થી 10 મિનિટ છે એટલે વાંધો નથી. તો સામે તમને વાત કરી તો અહીંયા સામે તમને વેફરને નાસ્તો, ટૂંકમાં સૂકો નાસ્તો નહીં મળી જશે. આ બ્રાન્ડ નથી મળતી તમને. આ વિમલની કંઈક ફ્રેશ એ ટાઈપ નામની તમને વેફર મળી જશે. હું તો કહું યાર, આવડું મોટું સરસ મજાનું આપણું રાજકોટનું બસ સ્પોટ છે તો યાર નાસ્તા માટે ટૂંકમાં બ્રાન્ડ થોડુંક વસ્તુ મળી જાય તો બેસ્ટ છે. હા, બાકી એક વોલ્વોનું જ્યાં બુકિંગ છે એની સામે પણ તમને બધો નાસ્તો નહીં મળી જશે. હા, અને બહાર તમે જાઓ તો બહાર પાસે સરસ મજાનો તમને બધો નાસ્તો મળી જશે. સામે તમને જાફરની ટીપોસ જોવા મળી જશે. તો અહીંયા તો વાત જવા દો, ટીપોસ હોય એટલે તમને બધો નાસ્તો મળી જશે. હા, અહીંયા એક છે કે પૌવા નથી મળતા, બાકી મસ્કાબન ને બ્રેડ ને ટોસ્ટ ને ખારી ને એવું બધું તમને અહીંયા મળી જશે. અને રહેવાની વાત કરીએ તો અહીંયા ઘણી બધી આજુબાજુમાં હોટલ છે. તો અહીંયા પણ તમને રહેવા માટેની વ્યવસ્થા થઈ જશે. હોટલ પણ છે અને ગેસ્ટ હાઉસ પણ છે. 9:37 આપણે રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ભાઈ આજ સન્ડે છે એટલે માહોલ થોડોક પબ્લિક નથી આપણાને જોવા મળતી.
અને આજે સામે તમને ઇલેક્ટ્રિક વસ્તુ બધી લેવી તો સામે તમને મળી જશે. હોન્ડાના જનરેટર લેવા હોય પોર્ટેબલ તો પણ તમને મળી જશે. ચાલો એક તમને સરસ મજાની ચીની બજાર દેખાડી જ્યાં તમને સ્વેટર લેવાય. તે તો શિયાળો ચાલુ થઈ ગયો છે તો તમે સ્વેટર લેવાય તો જરૂર એકવાર મુલાકાત કરજો. વોકિંગ ડિસ્ટન્સમાં છે આપણા રાજકોટના બસ સ્પોટથી. આ છે ચીની બજાર, ટૂંકમાં નામ એવું આપ્યું છે. તમને જેકેટ, મફલર અને ટોપી બધું અહીંયાથી મળી જશે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? અનિલભાઈ. ચાલો અનિલભાઈ થોડીક ફાકી ખાવાનું ઓછું કરો. ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે ઓનલાઈન બુક કરાવ્યું હતું. આજની ડેટ ઓફ જર્ની છે 9/11/2025. ટોટલ કિલોમીટર કહી તો 102 કિલોમીટર રહેવાના છે. અને ટિકિટ પ્રાઇસ કહી તો 210 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. હું GSRTCની એપમાંથી બુક કરું છું અને તમારે પણ કરવી હોય તો તમે એમાંથી કરી શકો છો. અથવા તો ઓફલાઈન કરવી હોય તો પ્લેટફોર્મ નંબર 1ની સામેથી તમે અહીંયાથી પણ તમે ટિકિટ બુક કરાવી શકો છો. અચ્છા તમને રૂટ કહી તો આપણી એસી ઇલેક્ટ્રિક બસ 4 રૂટમાં હાલે છે. એક રાજકોટથી જુનાગઢ અત્યારે જેમાં આપણે સફર કરી રહ્યા છીએ. એક બીજી ચાલે છે રાજકોટથી મોરબી, રાજકોટથી જામનગર અને એક રાજકોટથી હીરાસર એરપોર્ટ. એટલે આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે અહીંયાથી માનો 25 થી 30 કિલોમીટર આસપાસ છે. તો એમાં આપણી એસી ઇલેક્ટ્રિક બસ ચાલે છે. તો દરેક કલાકે તમને મળી જશે હરેક રૂટની. રાજકોટથી જામનગર, મોરબી, જુનાગઢ, હીરાસર એરપોર્ટ માટે હરેક માટે તમને કલાકે 2-2 કલાકે તમને એસી ઇલેક્ટ્રિક બસ મળી જશે. અચ્છા ભાઈ કહેતો એક 2x2 એસી લક્ઝરી ચાલતી અમદાવાદ માટે તો એ ચાલતી નથી કારણ કે અત્યારે એની જે વોલ્વો ચાલે છે તો બે પછી ભેગી ના કરી શકે એટલે વોલ્વો જ ચાલે છે. રાજકોટથી અમદાવાદ જવું હોય તો વોલ્વો 9600 ચાલે છે. એનું ટિકિટ પ્રાઇસ કહી તો 520 રૂપિયાનું ટિકિટ ભાડું છે. ચાલો એક આપણાને ઇલેક્ટ્રિક જોવા મળી ગઈ છે રાજકોટ જામનગર માટે. એ ચાર્જિંગ પોઈન્ટ છે એનું આગળ. આપણે કયું બસ સ્ટેશન? અમૂલનું બસ સ્ટેશન છે. અહીંયાનું ચાર્જિંગ પોઈન્ટ છે એટલે અહીંયાથી હવે ચાર્જિંગમાંથી આવીને હવે ડેપોમાં જશે અને ડેપોમાં પછી પ્લેટફોર્મ ઉપર લાગશે. ચાલો વંદે ભારતનું ક્રોસિંગ જોવા મળી ગયું. અમદાવાદ સોમનાથ ચાલે છે. એનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે. ન જોયો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. આપણે સોમનાથથી એટલે કે વેરાવળથી અમદાવાદ સુધીનો બનાવ્યો હતો. વાગે અને 53 મિનિટ થઈ ગઈ. આવી ગયા છીએ આપણે ગોંડલ ચોકડીએ. તમને કહી દો કે અહીંયા તમે અહીંયાથી બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો અથવા તો તમે ઓનલાઈન અહીંયાથી ગોંડલ ચોકડીએથી બુક કરી શકે તો બોર્ડ કરી શકશો. અને ન કરી હોય તો આપણા કંડક્ટર સાહેબ છે તો અહીંયાથી તમને ટિકિટ આપી દેશે અને અહીંયાથી આપણા કંડક્ટર સાહેબ હવે ઉતરી જશે. એટલે હવે નોન સ્ટોપ આપણી જુનાગઢ સુધી ચાલશે. માનો કોઈ પણ વીરપુર આવ્યું, જેતપુર આવ્યું તો એ તમને અહીંયાથી બાયપાસ ઉતારી શકશે. ત્યાં ગોંડલ ઉતરવું હોય તો તમે આમાં બાયપાસ ઉતરી શકશો. તમને બસ સ્ટેન્ડ એટલે કે અંદર સુધી નહીં જાય તો એનું એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો હું તો કહું કે બેસ્ટ છે GSRTCની એપમાં તમે ઓનલાઈન બુક કરાવી લ્યો અથવા અહીંયાથી કરાવી લ્યો. ચાલો અહીંયાથી પણ તમે જોઈ શકતા હશો ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. તો બેસ્ટ રહે હું તો કહું કે નોન સ્ટોપ આપણી ગાડી 110 કિલોમીટર ચાલવાની છે. વાગે અને 1 મિનિટ થઈ ગઈ અને આપણે ગોંડલ ચોકડીએથી નીકળી ગયા. તમે જોઈ શકતા હશો યાર ઘણા બધા પેસેન્જર ગોંડલ ચોકડીએથી બોર્ડ કર્યા છે ભાઈ. અને અહીંયાથી જુનાગઢનું ભાડું કહે તો 206 રૂપિયા ભાડું છે ભાઈ. માત્ર 4 રૂપિયાનો ફેર પડે છે. તમે એમાંથી જુનાગઢના રાજકોટના બસ સ્પોટથી ગોંડલ ચોકડી સુધીનો ખાલી 4 રૂપિયા ભાઈ. તો કોઈ બેસ કે આપણા રાજકોટના બસ સ્પોટેથી દેવું. હા કોઈ સમય સંજોગ પ્રમાણે અહીંયા આવતા હોય અહીંયાથી તો એ બેસી શકે છે. ચાલો જોઈએ આપણાને આ રૂટમાં હવે કેટલો ટ્રાફિક જોવા મળશે કારણ કે અત્યારે 6 લેનનું કામ ચાલુ છે અને બને તો આપણે સરસ મજાના વખતે યાર સિનેમેટિક સીન પણ લેશી જો કોઈ બાઇકવાળા આપણાને મળી ગયા તો. ચાલો હવે આપણે બેસી આપણી હોટ સીટ ઉપર અને આપણા હોટ સીટ ઉપર શું શું સુવિધા મળે છે એ પણ તમને દેખાડી દઈએ. તો આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર અને પહેલાં તો તમને લેગ રેસ દેખાડી દઉં. થોડાક તમને લેગ રેસ મળશે. હા યા સીટ મૂવેબલ નથી એટલા હિસાબે. પ્લસ તમને સામે CCTV મળી જશે, ફાયર સ્ટોપની બોટલ, ડસ્ટબિન મળી જાય છે. તો રિક્વેસ્ટ છે કે બસમાં સાફ સફાઈ રાખો અને કચરો કચરા પેટીમાં રાખો. હવે ચાર્જિંગની વાત કરી તો સરસ મજાની તમને અહીંયા ચાર્જિંગની સુવિધા મળી જશે. USB મળશે, એન્ડ્રોઈડ ફોન USB એટલે કે એન્ડ્રોઈડ ફોન મળશે તમને, એપલનો નહીં મળે. એટલે કે C પોઈન્ટ તમે આમાં ચાર્જ નહીં કરશો. હા તમે કન્વર્ટર લઈને તમે તમારો ફોન ચાર્જ કરી શકો છો. હા તમને કહી દઉં કે હરેક પોઈન્ટ અત્યારે ચાલુ છે
અને 5 સ્ટોપની બોટલ મેં તમને કીધું ને એક અહીંયા મળશે અને એક લાસ્ટ એટલે કે છેલ્લી સીટે તમને 5 સ્ટોપની બોટલ મળી જશે. હા, એક તમને કીધું ને કે આમાં તમને પુશબેક સીટ નહીં મળે, એટલે કે આરામદાયક આમાં તમને સીટ નહીં મળે, પણ ચાર્જિંગની તમને સુવિધા મળી જશે. બાકી તમને મેન ઈ છે કે હરેક વિન્ડો તમને હેમર મળી જશે. એટલે જો કે એસી વાળી ગાડી એટલે હરેક વિન્ડો ઇમરજન્સી એક્ઝિટ તમને જો લખેલું છે ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, પ્લસ તમને સાથે સાથે હેમર પણ મળી જશે. આ છે ઇમરજન્સી, આને 10 સેકન્ડ દબાવી રાખો એટલે આજુબાજુની માનો પોલીસ હોય તો એ તમને અહીંયા મદદ માટે આવી શકે છે. ઉપર સરસ મજાના તમને એસીના ફ્લિપ મળી જશે અને સરસ મજા જો લાઇટિંગ ચાલુ કરી દીધી. થેન્ક યુ સો મચ આપણા ડ્રાઈવર સાહેબ. ભાઈ ગોંડલ ચોકડીથી નીકળતા જ આપણાને 6 લેનનું કામ જોવાનું મળી ગયું છે. અહીંયા તો બધા ઓવરબ્રિજ બનવાના ચાલુ થઈ ગયા છે. આ રૂટ ઉપર સૌથી જાજા ઓવરબ્રિજ બનાવ્યો છે રાજકોટથી જેતપુર સુધી, એટલે કે આ 60 કિલોમીટરમાં 6 લેનનું કામ ચાલુ છે. એમાં બધામાં ઓવરબ્રિજ સૌથી વધારે બનાવ્યા છે, તો એના હિસાબે સિંગલ લેન રહે છે આવી રીતે, તો યાર ઘણો ટ્રાફિક થાય છે. જેમ બને એમ તમારે વહેલી સવારે કાં બપોરે નીકળી જાવ ને ભાઈ ટ્રાફિકમાં હાલવાનો તો કલાકથી 2 કલાક તમારી આરામથી બગડી જવાની છે. હવે જોઈએ આજે આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી છીએ કે આપણે ટ્રાફિક નડે છે. સામે મળી ગઈ રાજકોટ જુનાગઢ રાજકોટ વાળી એસી ઇલેક્ટ્રિક બસ ચાલુ છે. મેં તમને કીધું ને કલાકે 2 કલાકે આપણે ઇલેક્ટ્રિક બસ ચાલુ જઈ છે. આ છે સાપર, આપણે હવે સાપર ક્રોસ કરી રહ્યા છીએ. આપણે ઓવરબ્રિજ એટલે કે બાયપાસથી આપણે ક્રોસ કરછીએ, અંદર નહીં જાય એટલે કે નીચેથી નહીં જાય. આપણે આખો ઇન્ડસ્ટ્રીઝ એરિયો તમને જોવા મળશે. અગિયાર વાગે અને 21 મિનિટ થઈ ગઈ ને આપણે હવે વીરપુર ક્રોસ કરી રહ્યા છીએ. સામે દેખાઈ વીરપુર છે, આપણે ચાલશી હવે હાઈવે ટુ હાઈવે. સામે મળી ગઈ છે વોલ્વો 9600 સોમનાથ અમદાવાદ. તમારે અહીંયાથી હવે કાગવડ જવું હોય તો અહીંથી જો તમને બોર્ડ દેખાતો છે ખોડલધામ કાગવડ, તમારે કાગવડ જઈ શકો છો. એડ્રેસ કહી તો આપણે વીરપુરથી માત્ર વીરપુરના બસ સ્ટેશનથી 2 થી 3 કિલોમીટરના અંતરે તમારે કાગવડનું બોર્ડ આવી જશે, એટલે કે ખોડલધામ જવું હોય તો. આ રૂટે તમને જમવાની વાત કરી તો કોઈ જ ટેન્શન નહીં રહે. આ રૂટે રાજકોટથી સોમનાથ તમે પર્સનલ ગાડી લઈને જતા હો તો ખાવા પીવામાં કોઈ ટેન્શન નહીં રહે. આ બાકી જૂનાગઢમાં તો ભાઈ ઘણી એવી જગ્યાએ તમે ખાવા પીવા માટે કોઈ ટેન્શન નહીં રહે. અને આજે આપણે જઈશું જૂનાગઢ, તો જૂનાગઢ પણ તમને દેખાડશે કે કઈ જગ્યાએ તમારે જમવું. સામે તમને ધજા દેખાતી છે, એ છે ખોડલધામ. તો બોલો ખોડિયાર માત કી જય. જેતપુર ક્રોસ કર્યું આપણે અને આવી ગયું છે નીચે જેતલસર જંકશન. આ સામે દેખાય જેતલસરનું રેલવે સ્ટેશન છે. આ છે જેતલસરનું રેલવે સ્ટેશન. આપણે પહોંચી ગયા છીએ વડાલ.
અને સામે જોવા મળી તમને વડાલ ગામ છે. વડાલનું સ્ટેશન પણ તમને આગળ વોકિંગ ડિસ્ટન્સમાં 500 મીટરના અંતરે જોવા મળશે. પણ આપણે અહીંયાથી જઈશું સર્વિસ રોડ ઉપર, એટલા માટે આ રોડ જાય છે સોમનાથ બાજુ, એટલે કે આખું જુનાગઢ બાયપાસ થઈ જશે. તમારે સોમનાથ જવું હોય તો તમારે જુનાગઢમાં અંદર ન આવવું હોય તો તમે બાયપાસેથી અહીંયા જઈ શકો છો. આ છે ત્યાં તમે દીવ, સોમનાથ અને કેશોદ. તો અહીંયા આપણી જુનાગઢની હદ ચાલુ થઈ ગઈ છે. હવે અહીંયાથી આપણે જુનાગઢમાં એન્ટર થશી. ચાલો, જુનાગઢની હદ ચાલુ થઈ ગઈ છે અને એન્ટર થશો એટલે તમને અહીંયા લીલા નાળિયેરનો હલવો અને તમને અહીંયા નાળિયેર પીવા માટેના પણ મળી જશે. ઓરિજિનલ હલવો તો ભાઈ માંગરોળનો ફેમસ છે, એમ કહેતા હોય છે કે અહીંયાનો ફેમસ છે. અહીંયા તો ઠીક હોય, બધા આપણાને એટલો અનુભવ નથી આનો, પણ મેં જે લગી સાંભળ્યું તે લગી એમ કહે છે કે ભાઈ ઓરિજિનલ અહીંયા નથી હોતો. ઓરિજિનલ જોતો હોય તો તમારે માંગરોળનો હલવો ખાવો જોઈએ. આપણે અહીંયાથી સફર કરી હતી અંબાજીથી માંગરોળની સ્લીપરમાં, તો એનો પણ વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. પછી ભાઈ આપણાને કોઈ બાઇકવાળા મળ્યા નથી. જો કોઈ બાઇકવાળા મળે તો આપણે સરસ મજાના સિનેમેટિક સીન લઈ લેશી. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. થેન્ક યુ. 12:14 આવી ગયું છે આપણું પહેલું ડીબોર્ડિંગ પોઈન્ટ દોલતપરા. અને આપણો બીજો ડીબોર્ડિંગ પોઈન્ટ મજેવડી ગેટ. અહીંયાથી તમે ભવનાથ મહાદેવે જઈ શકો છો. માત્ર અહીંયા 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર. તો આ રૂટે આવો તો જરૂર એકવાર દર્શનાર્થે જાજો. લાસ્ટ 2 ડીબોર્ડિંગ પોઈન્ટ છે. એક આવી ગયું છે આ રેલવે સ્ટેશન જુનાગઢ, અને પછી આવશે ગાંધી ચોક. છેલ્લું લાસ્ટ 2 ડીબોર્ડિંગ પોઈન્ટ છે, અને પછી આવશે સીધું આપણું જુનાગઢનું બસ સ્ટેશન. તો જુનાગઢમાં મારા ભાઈનું સ્વાગત છે ભાઈ. 12:15 આપણે આવી ગયા છીએ જુનાગઢના બસ સ્ટેશને, અને ત્યાંથી અત્યારે પાછા આવી ગયા છીએ આપણે ચાર્જિંગ પોઈન્ટે. ચાર્જિંગ પોઈન્ટ આવ્યું છે આપણે ગાંધી ચોક અને રેલવે સ્ટેશનની વચ્ચે. અહીંયા જગ્યા રાખી છે કે અહીંયા એની ચાર્જિંગ આપણી જીએસઆરટીસીની ઇલેક્ટ્રિક બસ અહીંયા બધી ચાર્જિંગ થાય છે. જો ઓલી બાજુ પણ એક બસ પડી છે, એક અહીંયા પડી છે, અને એક આ તમને બાજુમાં પણ જોવા મળી જશે. ઓર કલાક કંઈ તો માનો 2.5 થી પોણા 3 કલાકમાં આપણે આવી ગયા છીએ જુનાગઢના બસ સ્ટેશને. ભાઈ વાત એટલે વાર લાગે છે કારણ કે આ 6 લેનનું કામ ચાલુ છે, તો એના હિસાબે ઘણી જગ્યાએ એવા સિંગલ લેન રસ્તા છે, તો એના હિસાબે વાર લાગે છે. અને બાકી કમ્ફર્ટની વાત કરી તો રેડી છે. કારણ કે મારે તો જો હું અંદર બેઠો થોડીક વાર બેઠો હતો, જે ઇન્ટેરિયર તમને દેખાડ્યું કે સિટિંગ દેખાડ્યું ત્યાં લગી જો અંદર બેઠો તો પછી સીધો હું બહાર આવી ગયો છું. આમાં તમે બેઠા છો કે નહીં અને કમ્ફર્ટ કેવું છે આનું એ પણ મને એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. જુનાગઢની વાત કરીએ તો અહીંયા જુનાગઢમાં ભાઈ આ વખતે લીલી પરિક્રમાથી કેન્સલ થઈ, તો બહુ અફસોસ થયો. કારણ કે
વરસાદી હતો એટલા માટે, અને અહીંયા ઘણું બધું ધોવાણ થઈ ગયું હતું અને ઘણાને પછી પબ્લિકને નુકસાન થાય એવું હતું, તો એના હિસાબે આ વખતે લીલી પરિક્રમા ઊભી રાખવામાં આવી હતી. ચાલો નેક્સ્ટ ટાઈમ કાંઈ વાંધો નહીં. આ વખતે પણ વાતાવરણનું કાંઈ નક્કી નહોતું કારણ કે વરસાદ બહુ પડી ગયો હતો. અને ફરવાની વાત કરીએ તો અહીંયા ભાઈ ગિરનાર છે જ આપણો, અહીંયા 10,000 પગથિયાનું, પ્લસ અહીંયા સખી દાતાર બાપુનું પણ અહીંયા જગ્યા છે, એને પણ 3,500 પગથિયા છે. તો અહીંયા પણ ઘણી બધી એવી જગ્યા છે જુનાગઢમાં ફરવા લાયક. આ મેન તો એક જૂ છે અહીંયા બાજુમાં જ. આપણે રૂટમાં આવી ત્યારે જ દોલતપરાથી થોડાક આગળ આવી એટલે અહીંયા તમને જૂ મળી જશે. જો એટલે તમે રાજકોટથી બસમાં આવતા હો, ઇલેક્ટ્રિકમાં કોઈ પણ બી બસમાં આવતા હોય તો તમને અહીંયા આરામથી ડીબોર્ડ કરી શકો છો. અને આપણી ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કર્યું જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. ચાલો, અહીંયાથી આજની જર્ની સરસ મજાની રહેવાની છે આપણી જુનાગઢથી. તો નેક્સ્ટ વિડીયો એ પણ તમને જોવા મળી જશે.